જીવનનો આધાર છે. મારું ત્રીજું તત્વ અગ્નિ છે, જે ઉર્જા, પ્રકાશ અને હૂંફનું પ્રતીક છે. મારું ચોથું તત્વ હવા છે, જે ચળવળ અને પરિવર્તનનું પ્રતીક છે. ને મારું પાંચમું તત્વ આકાશ છે, જે ખાલીપણું અથવા ખાલી જગ્યાનું પ્રતીક છે. તે મારા અન્ય તમામ ઘટકો માટે જગ્યા પૂરી પાડે છે. ચાલો ધોરણ 7ના અમારા મિત્રો સાથે આ પાઠ પશુ પક્ષીઓ અને જીવજંતુઓ મુક્તપણે વિહાર કરે છે. આ તેમનો કુદરતી રહેઠાણ છે. આ વન્યજીવની અદ્રશ્ય દુનિયા છે, જ્યાં દરેક છોડ, દરેક વૃક્ષ આવાસનું રહસ્ય છે, જ્યાં તમે પ્રકૃતિના સૌથી અદ્ભુત જીવો અમારી આગળની રજૂઆત કહી લેતા નથી. વૃક્ષો માત્ર લાકડું જ આપતા નથી, તેઓ હવાને શુદ્ધ કરે છે અને વરસાદને નિયંત્રિત કરે છે. જો વૃક્ષો ન હોય તો આવનારી પેઢીને શ્વાસ લેવા માટે ઓક્સિજન નહીં મળે. तब कहाँ थे तुम, स्वच्छता और पानी हमको बचानी है ये जिंदगानी. कुदरत की नस नस में जहर ये बस जाएगा. प्लास्टिक के हमसे मोहताज है. જ્યાં જુઓ ત્યાં લોકો પોતાના ઘરની ગંદકી અહીં ત્યાં ફેંકે છે. હા ભાઈ, કચરા પેટી હોવા છતાં લોકો આવું કરે છે. તેઓ સ્વચ્છતાનું પણ ધ્યાન રાખતા નથી. હું તેને ઉપાડીને કચરા પેટીમાં ફેંકી દઉં છું. અરે જુઓ, કચરાની ગાડી આવી ગઈ છે. હવે આ કચરો કચરાની ગાડીમાં નાખીશું. સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં કચરાની ગાડી મહત્વની ભૂમિકા ભજવે છે. સ્વસ્થ અને સુંદર ભવિષ્ય તરફ સરકારનું આ પગલું છે. આપણો દેશ સ્વચ્છતાથી સુંદર બને છે, પ્રકૃતિ સાથે જોડાય છે. આવો આપણે સૌ સ્વચ્છ ભારતમાં અમારો ભાગ ભજવીએ. गंदगी की जो है वो तेरा घर नहीं, बंगला नहीं, कोठी नहीं, गार्डन नहीं, बेडरूम नहीं. आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा માતા કહીએ છે તે વાત સાચી છે. આપણે બધા ધરતી માતાના ખોળામાં રહીએ છીએ અને સ્વચ્છ હવા, પાણી અને અન્ન ભંડાર આપણને મળે છે. એટલે જ કહેવાય છે, ધરતી બચાવો જીવન બચાવો. જીવન કો ખુશહાલ રહે છે. મારી નદીઓ સુખાઈ રહી છે, મારા વૃક્ષો કપાઈ રહ્યા છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો કંઈ બચશે નહીં, બધું જ નાશ પામશે. માણસ કદાચ સમજી શકતો નથી કે મારા વિના જીવન અશક્ય છે. પૃથ્વી આપણી માતા છે, આપણે તેની રક્ષા કરવી છે. જો આપણે આજે નહીં જાગીએ તો ઘણું મોડું થઈ જશે. આપણી આવનારી પેઢીઓનું ભવિષ્ય સુરક્ષિત નહીં રહેશે. પણ અમે આવું નહીં થવા દઈએ. આપણે વૃક્ષો કાપવાનું બંધ કરવું અને વૃક્ષો વાવીએ. मेरी मिट्टी वैसे ही जलती है जैसे आपके शरीर पर कोई तेजाब डाल दे. मेरे बच्चों को तो मेरे दुख का अंदाजा भी नहीं. मेरी मिट्टी बंजर हो रही है, मिट्टी के पोषक तत्व खत्म हो रहे हैं. रसायनों से मेरा शरीर मिर्च की तरह जल रहा है.
आने वाली पीढ़ियों का भविष्य सुरक्षित बनाओ। माँ के नाम जिंदगी का है ये पैगाम, उसकी छाँव में सब कुछ आसान, सिर्फ प्यार की है ये पहचान। जैसे वो पेड़ हर मौसम सहता, छाँव में साया पाती है, धरती से आशीष लाती है। माँ की ममता जैसी प्यारी, हाँ ये पेड़ है जानते सब। जड़ों में है सच्ची शक्ति, આજના કાર્યક્રમ छाँव में साया पाती है, धरती से आशीष लाती है। माँ की ममता जैसी प्यारी, हाँ ये पेड़ है जानते सब। जड़ों में है सच्ची शक्ति। આજના કાર્યક્રમ દ્વારા